12 જૂન 2025 આ તારીખ ગુજરાતમાં તો શું ભારતમાં કોઈ વ્યક્તિ નહીં ભૂલી શકે, કારણ કે આ દિવસે AI-171નો ક્રેશ થયો હતો. લગભગ એક અઠવાડિયા પછી એટલે 18 જૂન 2025ના દિવસે આપણા દેશના કેન્દ્ર સરકારે એરક્રાફ્ટ ઓબ્સ્ટ્રક્શન ઓફ બિલ્ડિંગ્સ એન્ડ ટ્રીઝ રૂલ્સ 2025 બહાર પાડ્યા છે, જેમાં એવું કહેવા માંગે છે કે જો કોઈ પણ બિલ્ડિંગ કે ઝાડ એરપોર્ટમાં ઓબ્સ્ટ્રક્શન કરે છે તો એનું ડેમોલિશન કરાવવાનું. હવે આ જે રૂલ્સ છે, આ રૂલ્સમાં શું કહેવા માંગે છે ને એરપોર્ટની આજુબાજુ રહેતા લોકોએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું, એ જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજુ ઠક્કર. એરક્રાફ્ટ ડેમોલિશન્સ ઓફ ઓબ્સ્ટ્રક્શન કોઝડ બાય બિલ્ડિંગ્સ એન્ડ ટ્રીઝ રૂલ્સ 2025નું ડ્રાફ્ટ જાહેર કરી દીધું છે. આ ડ્રાફ્ટ જાહેર કર્યું છે, એમાં શું શું લખેલું છે ને હું તમને કહેવાનો છું. આમાં શું છે, સૌથી પહેલાં તો કે અગર એરપોર્ટમાં એવું લાગે છે, એરપોર્ટના જે ઓફિસર ઇન ચાર્જ છે એમને એવું લાગે છે કે એરપોર્ટની આજુબાજુ એવા કોઈ બિલ્ડિંગ કે એવા કોઈ ઝાડ છે જેને કાપવાની જરૂરત છે, બિલ્ડિંગને કાં તો ડેમોલિશ કરવાની જરૂરત છે, કાં તો એની હાઇટ ઓછી કરવાની જરૂરત છે, એવા સંજોગોમાં એ 60 દિવસની અંદર થઈ જવું જોઈએ નોટિસ આપ્યાના પછી. અને એ આખી જે પ્રોસેસ છે ને એ કઈ રીતે થશે એ હું તમને સમજાવવા માંગુ છું, જેનાથી આપણા સુધી એ માહિતી આવે ને એ માહિતી આપણને કામમાં લાગી શકે. હવે આમાં પ્રોસેસ શું હશે કે માની લો કોઈ પણ ઓફિસર ઇન ચાર્જ છે એરપોર્ટના, એ એરપોર્ટની આજુબાજુ જોવે છે, નિરીક્ષણ કરે છે ને એમાં એમને લાગે છે કે ફલાણું બિલ્ડિંગ કે પેલું ઝાડ એ એમને અગર નડતર રૂપ થઈ શકે છે કોઈ પણ પ્લેનને ટેક ઓફ કે લેન્ડિંગ વખતે, તો સૌથી પહેલાં તો એ ફિઝિકલી ઇન્સ્પેક્ટ કરશે એ જગ્યાને. હવે ફિઝિકલી જ્યારે ઇન્સ્પેક્ટ કરવા જશે ને ત્યારે જવાબદારી એ માલિકની બને છે કે એમને કોઓપરેટ કરે, પણ એ દિવસના સમયે જ જશે. અને આમાં એવું લખેલું છે કે કોઈ પણ પ્રાયર નોટિસ આપશે નહીં ફિઝિકલી ઇન્સ્પેક્ટ કરતા પહેલા. એક વખત ઇન્સ્પેક્ટ કર્યા પછી એમને લાગે છે કે આ જગ્યાને ડેમોલિશ કરવી પડશે, ઝાડને કાપવું પડશે કે પછી બિલ્ડિંગની હાઇટ ઓછી કરવી પડશે, તો એ DGCA એ ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન, જે આપણા દેશમાં બધા ફ્લાઇંગના નિયમો બનાવે છે, DGCAને જાણ કરશે. એક વખત DGCAને જાણથી તો DGCA નોટિસ મોકલશે પ્રોપર્ટી ઓનરને કે આ ઝાડ કાપી દો, આ બિલ્ડિંગની હાઇટ ઓછી કરી દો કે આ બિલ્ડિંગ ડેમોલિશ કરી દો, એરપોર્ટને નડતર રૂપે થાય છે. એ નોટિસ મળે એના 60 દિવસની અંદર ડેમોલિશન, હાઇટ ઓછી કરવી કે ઝાડ કાપવું એ થઈ જવું જોઈએ. પણ આ એમને એમ નહીં થાય. આમાં કમ્પ્લાયન્સ જો પ્રોપર હશે તો કોમ્પન્સેશન મળવા પાત્ર છે. કમ્પ્લાયન્સ કોમ્પન્સેશનની પહેલા જેમની પ્રોપર્ટી છે એમને રાઇટ ટુ બી હર્ડ પણ મળે છે, એટલે DGCAને એ પોતાની વાત રજૂ કરી શકે છે. અને પછી જો DGCAને એવું લાગે છે કે ના આ નિર્ણય બરોબર છે, આ ડેમોલિશન, હાઇટ ઓછી કરવી કે કાપવાની જરૂરત છે જ, તો પછી એ પ્રોસેસ આગળ વધાશે. હવે આપણે આવીએ કમ્પ્લાયન્સ ને કોમ્પન્સેશન પર. તો કોમ્પન્સેશન કેટલું મળવાપાત્ર છે? તો કોમ્પન્સેશન માટે સેક્શન 22 ઓફ ભારતીય વાયુયાન અધિનિયમ પ્રમાણે કોમ્પન્સેશન મળવાપાત્ર છે અગર 60 દિવસની અંદર કમ્પ્લાયન્સ કર્યું છે તો. કોમ્પન્સેશન કેટલું મળશે? તો આ સેક્શન 22માં લખેલું છે કે એમને જેટલો બી ખર્ચો થાય છે ડેમોલિશનનો, હાઇટ રિડક્શનનો કે પછી કાપવાનો, એટલું મળશે ને એના સિવાય આ ડેમોલિશનના લીધે, હાઇટ રિડક્શનના લીધે કે પછી કાપવાને લીધે બીજા કોઈ પણ ખર્ચા આવે છે એ બધા ખર્ચા મળવા પાત્ર છે. પણ આમાં છે ને એક આર્બિટ્રરને રાખવામાં આવશે, એક વ્યક્તિને રાખવામાં આવશે, જે વ્યક્તિ એકચ્યુઅલી નિરીક્ષણ કરીને ખબર પાડશે કે આટલો ખર્ચો એકચ્યુઅલી થવાનો છે અને એટલું કોમ્પન્સેશન આપવામાં આવશે એ વ્યક્તિને, એ પ્રોપર્ટી ઓનરને. હવે માની લો 60 દિવસની અંદર કમ્પ્લાયન્સ નથી થતું, એવા સંજોગોમાં શું થશે? કોમ્પન્સેશન નહીં મળે અને જે ઓફિસર ઇન ચાર્જ હતા ને એરપોર્ટના, એ કમ્પ્લેન્ટ કરશે ડિસ્ટ્રિક્ટ કલેક્ટરને અને ડિસ્ટ્રિક્ટ કલેક્ટર પછી આદેશ આપશે ડેમોલિશન કરવાનો, હાઇટ રિડક્શનનો કે પછી ઝાડની હાઇટ કાપવાનો. બેસિકલી એક વખત DGCA આપણને સાંભળી લે છે, એના પછી અગર એમને થાય છે કે આ તોડવું પડશે, હાઇટ રિડ્યુસ કરવી પડશે, તો એવા સંજોગોમાં એ કરવી જ પડશે. પછી આપણે આપણા બચાવ માટે કદાચ કોર્ટમાં જઈને આમાં સ્ટે લાવી શકીએ છીએ. આશા રાખું છું આ વિડીયોની માહિતીમાં આ નિયમો તમને ખબર પડી ગઈ હશે, જેનાથી કોઈ પણ વ્યક્તિ તમને હવે આ નિયમોનું નામ લઈને ભોળવી ના જાય. આવી માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું. VTVનું એપ ડાઉનલોડ કરવાનું ના ભૂલતા, એના ઉપર આ બધા વિડીયોઝ તમે જોઈ શકશો.